કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કરી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ઉત્તરાયણ પર્વ દરમિયાન તેઓએ સૌપ્રથમ જગન્નાથ મંદિરે વહેલી સવારે પત્ની અને તેમની 2 પૌત્રીઓ સાથે પૂજા અર્ચના કરી હતી, જ્યાં બ્રાહ્મણોને દાન કર્યા બાદ તેઓએ પોતાના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે પતંગ પણ ચગાવ્યા હતા। અમિત શાહે આજે પોતાના લોકસભા મતક્ષેત્રમાં ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે પતંગના પેચ લડાવ્યા અને આગામી લોકસભાની ચૂંટણી અંગે કાર્યકર્તાઓ અને ધારાસભ્યોને તૈયારી કરવાની પણ સૂચના આપી દીધી છે। પોતાના લોકસભા મત વિસ્તારમાં અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરતા કાર્યકર્તાઓ અને ધારાસભ્યને આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયાર થઈ જવાની પણ સૂચના આપી। ઉત્તરાયણ નિમિત્તે ગેનીબેન ઠાકોરે રાજનીતિક વ્યંગ કર્યો। તેઓએ કહ્યું કે જે લોકો માહિર હોય છે તે લોકોની પતંગ નથી કપાતી, તો વડોદરાના સાંસદ રંજન ભટ્ટે પણ વિપક્ષ પર પ્રહાર કર્યા। પુનેહપૂર્વક પતંગ ચગાવતા આવડતું હોય કે અનેકના પતંગો કાપી શકે છે એવા લોકોને દેશના અને રાજ્યના હિતમાં પતંગ કાપવાનો ચાન્સ મળે કે જે કુશળ હોય અને એની અંદર એની ખેલદિલીની ભાવના હોય। મોટા લોકો અને પ્રશાસનના માધ્યમથી ખેલદિલીની ભાવના એ સમગ્ર તમામ ધર્મોને સમાજોને આપવાની હોય છે અને એ ખેલદિલીની ભાવના આપ સૌના જાહેર જીવનના લોકોમાં આવે અને એની પ્રેરણા લોકો સુધી પહોંચવી પડે, એ જ આજના દિવસે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું। લોકસભાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો પતંગ હંમેશા ટોપ પર ઉડવાનો જ છે। ચોક્કસ અમે પેચ કાપશું જ કાપશું। ઘમંડિયા અને કોંગ્રેસ પાર્ટીના પેચ કાપીને ટોપ ઉપર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો પતંગ ચગી 400 કે પાર ભારતીય જનતા પાર્ટીનું લોકસભામાં કમળ જીતીને જવાનું। અમદાવાદ શહેરમાં આકાશ આજે રંગબેરંગી પતંગોથી રંગાયું હતું, તો રામ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના સોંગો પણ ટેરેસ ઉપર ગુંજ્યા હતા। બપોરે પવન સારો રહેતા પતંગ રસિકોને મજાનો માહોલ જોવા મળ્યો હતો। રંગબેરંગી આકાશોથી પતંગ છે તે આજે રંગાયેલું જોવા મળ્યું હતું। પતંગોના રંગમાં અલગ અલગ સેલિબ્રિટીઝ છે તે પણ પોતાના અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। લોકલાડીલા સિંગર દેવ પગલીએ દિવ્યાંગો સાથે ઉત્તરાયણનું પર્વ મનાવ્યું, તો રામની ધૂન પર અરવિંદ વેગડા અને ઇન્દુ સરકારે પણ આ જ પ્રકારે ઉજવણી કરી હતી। તો દેશભરમાં ઉજવણીનો માહોલ ઉત્તરાયણના પર્વનો જામ્યો છે, જ્યારે એ લપેટની ગુંજ સાથે અમદાવાદમાં રામ મંદિરના સોંગ પર પણ પતંગ રસિકોએ ધૂમ મચાવી હતી, તો ઊંધિયા જલેબીની જાયફત પણ જોવા મળી હતી। અમદાવાદ શહેરમાં ઉત્સાહ ઉમંગનો પર્વ એટલે ઉત્તરાયણની ઉજવણી જોરશોરથી કરવામાં આવી। આજે ઊંધિયાના વેચાણમાં તડાકો બોલ્યો છે, સાથે જલેબી અને લીલી તુવેરનું શાક પણ ડિમાન્ડમાં રહ્યું છે। ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી ખાસ હોય છે, પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા પીવાના શોખીન આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે। ત્યારે તમામ ફરસાણની દુકાનો ઉપર જ્યાં ઊંધિયું મળે છે ત્યાં વહેલી સવારથી લોકોની લાંબી લાઈન જોવા મળી હતી। આજના દિવસે માત્ર સુરતમાં જ હજારો ટન ઊંધિયાની જફાયત સુરતીઓએ માણી હતી। હજુ તો દુકાન પણ શરૂ થઈ ન હતી, ત્યાં જ સવારે 6 વાગ્યાથી લોકો ઊંધિયું લેવા પહોંચી ગયા હતા। રાજકોટમાં પણ માટલા ઊંધિયાની જફાયત જોવા મળી હતી। આજે અહીં જલેબીનો ભાવ 800 રૂપિયા રહ્યો હતો, માટલા ઊંધિયાનો ભાવ 1 કિલોએ 600 રૂપિયા રહ્યો હતો। તો સાથે જ 2 દિવસમાં શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો છે, તેના કારણે ઊંધિયાની અંદર કિલોએ 40 થી લઈને 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજથી રાજ્યવ્યાપી સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી। અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાના પર્વને લઈને ઠેર ઠેર આ મંદિરોની અંદર સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં આજથી 22 જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો પર સ્વચ્છતા અભિયાન માટે સાર્વત્રિક રીતે લોકોને સફાઈ અભિયાન હાથ ધરવા માટેનું કહેવામાં આવ્યું હતું। ત્યારે તે અંતર્ગત જ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરની પણ સફાઈ કરવામાં આવી હતી અને સાથે જ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા પણ તેમની સાથે જોડાયા હતા, તેમજ શહેર અને જિલ્લાના સંગઠનોના અગ્રણીઓ પણ આ અભિયાનની અંદર જોડાઈને સફાઈ અભિયાન શરૂ કર્યું હતું। વડાપ્રધાનના આહવાનને ઝીલી લેવા માટે ગુજરાત સદ્ધર જોવા મળી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આજથી 22 જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળો પર સફાઈ કરવામાં આવશે। પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો છે। સુરતમાં પતિ પત્ની ઓર વોના કિસ્સામાં પતિએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે।
લીંબાયત સ્થિત મીઠી ખાડીનો આ બનાવ છે। મૃતકના પરિવારે પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે। પત્નીના ત્રાસથી પતિએ એસિડ પીધું હતું તેમ પરિવારે જણાવ્યું છે, જેમાં પત્નીના અન્ય સાથે અફેર હોવાનો પરિવારનો આરોપ છે। મૃતકની માતા ન્યાય માટે અપીલ કરી રહી છે, જેમાં ઉત્તરાયણ પર્વ પર યુવાનના જીવનની પેચ કપાઈ છે। પતિ પત્ની અને વોની પેચ હતી, તેમાં પતિએ એસિડ પીને આપઘાત કર્યો છે, તેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો છે। ત્યારે મૃતકના પરિવારે પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે। મૃતકની માતાએ ન્યાય માટે અપીલ કરી છે। ઉત્તરાયણ પર જ યુવકના જીવનની પેચ કપાઈ ગઈ છે। હવે પોલીસ તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારકા પધાર્યા। દ્વારકાધીશના દર્શન કર્યા તેઓએ। આજે મકર સંક્રાંતિના દિવસે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારકા આવ્યા હતા અને દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। દ્વારકા મંદિરે દર્શન કર્યા બાદ રાજભોગના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। દ્વારકા ખાતે આયોજિત એક ભાગવત કથામાં બાબા બાગેશ્વર હાજરી આપી હતી। ભાગવત કથામાંથી તેઓ સીધા દ્વારકા મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જગન્નાથ દ્વારકાધીશના દર્શન કર્યા હતા। બાબા બાગેશ્વર દ્વારકા મંદિરે આવ્યા હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। દ્વારકા મંદિરે હાજર દર્શનાર્થીઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીને અભિનંદન ઝીલ્યા હતા। મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર ગુજરાત આવી રહ્યા છે અને અનેક ઇવેન્ટોમાં તેઓ ભાગ પણ લઈ રહ્યા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજથી પ્રારંભ થયો છે। આ યાત્રા 15 રાજ્યોમાંથી પસાર થશે। ભારત જોડો ન્યાય યાત્રા 14મી જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી શરૂ થઈ છે। રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા ઇમ્ફાલથી શરૂઆત થઈ છે। આ યાત્રા 20 માર્ચે પૂર્ણાહુતિ થશે। આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી વિવિધ સ્થળો પર રોકાશે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે અને જાહેર સભાઓને સંબોધશે। રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે। ગુજરાતમાં 5 દિવસની આ ન્યાય યાત્રા રહેવાની છે। રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થશે અને રાહુલ ગાંધી દેશમાં કુલ 6713 કિલોમીટરનો પ્રવાસ આ યાત્રા દરમિયાન કરશે। આ યાત્રામાં કુલ 100 લોકસભા બેઠકો આવરી લેવામાં આવી રહી છે। ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળતો, રાહુલ ગાંધી તેમની સાથે સંવાદ કરશે અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ યાત્રાનો મુખ્ય ટાર્ગેટ રહેશે। રાહુલ ગાંધીની યાત્રા પહેલા મહારાષ્ટ્રમાં મિલિંદ દેવરાએ રાજીનામું આપ્યું છે, તો આસામમાં પણ એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસને 2 ઝટકા લાગ્યા છે। હજુ એક આજે સવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવરાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। ત્યારે હવે સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે કે આસામમાં કોંગ્રેસના સેક્રેટરી પદેથી અપૂર્વ ભટ્ટાચાર્યએ રાજીનામું આપી દીધું છે। મિલિંદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગીય મુરલી દેવરાના પુત્ર છે। મિલિંદે રવિવારે સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની માહિતી આપી। તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આજે મારી રાજકીય સફરનો એક મહત્વપૂર્ણ અધ્યાય સમાપ્ત થયો। મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું। આ સાથે પાર્ટી સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો છે। આ સાથે આપણે જણાવી દઈએ કે અપૂર્વ ભટ્ટાચાર્ય 1 દાયકા કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસમાં હતા। આમ 2 નેતાના એક સાથે રાજીનામા પડતા પાર્ટીને મોટી ખોટ સાબિત થશે। પીએમ મોદીની અપીલ પર બીજેપીની મોટી પહેલ। યુપીના મંદિરોમાં ચાલશે સ્વચ્છતા અભિયાન। સીએમ યોગી પહોંચ્યા અયોધ્યા। અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ભારતીય જનતા પાર્ટીએ વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યું છે અને જે અન્વયે ભાજપે આજથી ઉત્તર પ્રદેશના મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે। આ અભિયાનમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સહભાગી થયા હતા। આ અભિયાન અંતર્ગત અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક લખનઉ અલગ અલગ મંદિરોમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને દર્શન પૂજન અભિયાન શરૂ કર્યું હતું। યોગી સરકારના તમામ મંત્રીઓ પ્રભારી જિલ્લાઓમાં હાજર રહ્યા હતા। આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં બેઠક વહેંચણીનો પેચ ફસાયો। મમતા અને અખિલેશ કોંગ્રેસને વધુ બેઠક આપવા તૈયાર નથી, તો પંજાબમાં આ પણ અડગ છે। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં બેઠક વહેંચણી સહિત ગઠબંધનના પ્રમુખ અને સંયોજક પદને લઈને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરી શનિવારે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં અધ્યક્ષ માટે મલ્લિકાર્જુન ખડગેના નામ પર સહમતિ બની હતી, પરંતુ સંયોજકનું નામ નક્કી થઈ શક્યું ન હતું। બેઠક બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું, અમારી વચ્ચે ચર્ચા થઈ હતી કે અમે ટૂંક સમયમાં સીટ વહેંચણી અંગે નિર્ણય લઈશું। સીટ વહેંચણીમાં વિલંબથી જેડીયુ પણ નારાજ છે।
પાર્ટીના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું, અમારી ચિંતા એ છે કે સીટની વહેંચણી ઝડપથી થવી જોઈએ અને સંયુક્ત પ્રચાર થવો જોઈએ. ચૂંટણીને આડે માંડ 2 મહિના જ બાકી છે અને હજુ સુધી બેઠકોની વહેંચણી થઈ નથી. આ એક મોટી સમસ્યા છે. તો આ તરફ એનડીએમાં પણ સીટની વહેંચણી થઈ નથી. ઉત્તર ભારત ઠંડીથી થથડ્યું. ઠંડીને લીધે રસ્તાઓ થયા ગાયબ. ગુજરાતમાં ભલે ઠંડીનો એટલો અહેસાસ ન થતો હોય, પણ ઉત્તર ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આઈએમડીની આગાહી અનુસાર ઉત્તર ભારતમાં આગામી 4 થી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 4 દિવસમાં તીવ્ર શીતલહેર આવવાની સંભાવના છે. ત્યારબાદ ઠંડી ઓછી થવાની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ પંજાબ તેમજ બિહારમાં શિયાળાની શરૂઆતથી જ કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડીથી બચવા લોકો ઘરોમાં છુપાઈ રહ્યા છે અથવા તો બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. ઠંડીના કારણે અનેક ટ્રેનો રદ થઈ. ખાસ કરીને મુંબઈ જતી 22 જેટલી ટ્રેનો રદ થવાથી અનેક મુસાફરો રજડી પડ્યા.